નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે તમારા ધોરણ 8નું ગુજરાતી વિષયનું પ્રકરણ 5 જે છે એક મુલાકાત, આ પાઠનો અભ્યાસ તથા સ્વાધ્યાય બંનેના તમામ પ્રશ્નોના સોલ્યુશન આજના આ વિડીયોમાં આપણે શીખીશું। તો ચાલો ફટાફટથી વિડીયો શરૂ કરીએ અને જોઈએ આપણા પાઠ એક મુલાકાતનો અભ્યાસ। તો વિદ્યાર્થી મિત્રો, આપણા અભ્યાસનો પ્રથમ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો। જે તે ક્રમ અક્ષર છે ક, ખ, ગ એ સામેના ખાનામાં લખવાનો છે। તો ચાલો અહીં પહેલો પ્રશ્ન જોઈએ। કોઈ પણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે? ઓપ્શન આપ્યા છે ક ગાંધીનગર, ખ પાટનગર, ગ રાજ્યનું હૃદય, ઘ હરિયાળુનગર। મિત્રો, અહીં જવાબ આવશે ઓપ્શન ખ પાટનગર। પછીનો પ્રશ્ન છે, ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે? ઓપ્શન આપ્યા છે ક સરદાર પટેલ, ખ ઇન્દિરા ગાંધી, ગ રાજીવ ગાંધી, ઘ મહાત્મા ગાંધી। તો મિત્રો, અહીં જવાબ આવશે ઓપ્શન ઘ મહાત્મા ગાંધી। પછીનો પ્રશ્ન છે, ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે? ઓપ્શન આપ્યા છે ક 25, ખ 28, ગ 30 કે ઘ 35। વિદ્યાર્થી મિત્રો, અહીં ઉત્તર આવશે ઓપ્શન ગ 30। આના પછીનો આપણા સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો। અહીં પહેલો પ્રશ્ન છે, ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો અહીં આપણે ઉત્તર લખી શકીએ કે ગાંધીનગરમાં કુલ 30 સેક્ટરમાં માર્ગો વિભાજિત થયેલા છે, ત્યાં ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે। દરેક માર્ગ વિવિધ પ્રકારના ફૂલ છોડથી રળિયામણા લાગે છે, આથી વૃક્ષો અને ફૂલોથી હરિયાળા અને સુંદર લાગતા ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે। આના પછીનો પ્રશ્ન છે, ગાંધીનગરના માર્ગોની શી વિશેષતા ધરાવે છે? ગાંધીનગરના માર્ગો શી વિશેષતા ધરાવે છે? ઉત્તર આવશે ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે। આ શહેર કુલ 30 સેક્ટરમાં વિભાજિત થયેલું છે। આમાં ક થી જ સુધી કક્કાવારી પ્રમાણે 7 આડા મુખ્ય માર્ગો અને 0, 1, 2, 3 એ અંકો પ્રમાણે ઊભા કુલ 8 માર્ગો છે। ચારે બાજુ વૃક્ષો ગાંધીનગરની શોભા વધારી રહ્યા છે। પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું ગાંધીનગર ગ્રીન સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે। આ પ્રમાણે આપણે ઉત્તર લખી શકીએ। પછીનો પ્રશ્ન, વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? ઉત્તર આવશે ગાંધીનગરમાં। એના પછીનો ચોથો પ્રશ્ન છે, વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે? ઉત્તર આવશે વિઠ્ઠલભાઈ પટેલ ભવન। વિઠ્ઠલભાઈ પટેલનું નામ આપવામાં આવ્યું છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન। પછીનો પ્રશ્ન છે, વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે? અહીં ઉત્તર લખીશું વિધાનસભાને ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમાં ધારા એટલે કે કાયદા ઘડાય છે। આના પછીનો પ્રશ્ન છે, મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે? તો અહીં ઉત્તર લખીશું 7। મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો 7 બ્લોકમાં વહેંચાયેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો અભ્યાસ પૂર્ણ થાય છે। હવે આપણે જોઈશું આપણા પાઠનું સ્વાધ્યાય। તો ચાલો, અહીં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પ્રશ્ન 1, વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે? અહીં ઉત્તર લખીશું કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે, વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે। આના પછીનો પ્રશ્ન છે, જો તમે ધારાસભ્ય હોય તો તમે વિકાસ માટે
કેવી પ્રવૃત્તિઓ કરશો? અહીં આપણે ઉત્તર લખીશું, જો હું ધારાસભ્ય હોત તો મને સરકાર તરફથી મળેલ ફંડનો મારા વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત. મારા વિસ્તારમાં બાગ બગીચા તૈયાર કરાવત. પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેની વ્યવસ્થા કરાવત. પ્રજાની ફરિયાદો સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરત. આના પછીનો પ્રશ્ન છે, એક નાગરિક તરીકે તમે રાજ્યની કઈ બાબતો સારી લાગે છે? તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે? તો અહીં ઉત્તર લખીશું, એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તા, શિક્ષણની સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, સારા મકાનો, રોજગારીની સવલતો, વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે. આના પછીનો પ્રશ્ન છે, તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય? તો ઉત્તર લખીશું, અમારા ગામને હરિયાળું બનાવવા આટલા કામો કરી શકાય. જાહેર રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો ઉગાડવા, દરેક સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા, દરેક સભ્યએ પોતાના ઘરની ગેલેરીમાં જુદા જુદા છોડના કુંડા મૂકવા, ગ્રામ પંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરાવવા, શાળા અને કોલેજના પટાંગણમાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરવું, ગામમાં એવા બાગ બગીચા તૈયાર કરાવવા જ્યાં ખળખળ વહેતા ઝરણા હોય, તળાવ હોય અને તેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય. આના પછીનો પ્રશ્ન છે, તમે લીધેલા કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો. તો અહીં આપણે લખીશું, આ વર્ષે અમે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા. રાજસ્થાનમાં આવેલ માઉન્ટ આબુ એક હવા ખાવાનું સ્થળ છે. અમે પહેલે દિવસે ત્યાંના ગૌમુખ શિખર, સનસેટ પોઈન્ટ, નખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી. બીજે દિવસે ગુરુ શિખરની ઊંચાઈએથી ચારે બાજુના કુદરતી દ્રશ્યો જોવાનો લહાવો લીધો. બપોરે ભોજન કર્યા બાદ સાંજે 4 વાગે અમે માઉન્ટ આબુના ઐતિહાસિક સ્થળ દેલવાડાના દહેરાની મુલાકાત લીધી. દેલવાડાની શિલ્પકલાનું સૌંદર્ય જોઈને અમે આભા બની ગયા. આના પછીનો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો. અહીં આપણે ઉત્તર લખીશું, ઘૂઘવતા દરિયા કિનારે સોમનાથ મહાદેવનું ભવ્ય અને કલાત્મક મંદિર આવેલું છે. તેના પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પૂતળું છે. તેની ચારે તરફ સુંદર બગીચો છે. મંદિરની બહારની અને અંદરની કોતરણી ઉડીને આંખે વળગે તેવી છે. ભારતના 12 જ્યોતિર્લિંગમાં સોમનાથની ગણના થાય છે. સાંજનો આરતીનો સમય હતો. બીલીપત્ર તથા પુષ્પોથી શિવલિંગ સજાવેલું હતું. મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ હતી. ઝાલર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તે પછી 15 થી 20 મિનિટનો સ્લાઇડ શો પણ દેખાડવામાં આવ્યો. બીજે દિવસે અમે ગીતા મંદિરની મુલાકાત લીધી. એ મંદિરની દિવાલો પર ગીતાના શ્લોકો લખેલા છે. અહીં રાધા કૃષ્ણની ભવ્ય અને નમણી મૂર્તિઓ છે. ત્યાંના ત્રિવેણી સંગમમાં અમે સ્નાન કર્યું. આ પવિત્ર તીર્થ સ્થાનમાં અમને તાજગી અને દિવ્ય શાંતિનો અનુભવ થયો. પછીનો આપણા સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પ્રશ્ન 1 છે, રાજ્યના કાયદા ઘડનારી સભા. તો અહીં ઉત્તર આવશે વિધાનસભા અથવા ધારાસભા. રાજ્યના કાયદા ઘડનારી સભાને આપણે શું કહીશું? વિધાનસભા અથવા ધારાસભા. પછીનો પ્રશ્ન છે, રાજ્યનું વડું મથક. તો રાજ્યનું વડું મથક કોણે કહીશું? પાટનગરને. ઉત્તર આવશે પાટનગર. પછીનો આપણા સ્વાધ્યાયનો ત્રીજા પ્રશ્નનો અ વિભાગ છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દો આપ્યા છે, અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃત્તિ,
પ્રકૃતિ, વ્યવસ્થા અને પ્રવેશ. તો ચાલો આને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ. તો પ્રથમ આવશે અસ્તિત્વ, પછી આવશે પ્રકૃતિ, પછી આવશે પ્રવૃત્તિ, પછી આવશે પ્રવેશ, ત્યારબાદ આવશે વ્યવસ્થા અને છેલ્લે આવશે સ્વચ્છ. ચાલો હવે જોઈએ આપણો વિભાગ બ. અહીં પ્રશ્ન છે, પાઠમાં ઈક પ્રત્યયથી બનેલો શબ્દ સાંસ્કૃતિક આપેલ છે એવા બીજા 5 શબ્દો બનાવો. તો ચાલો એવા ઈક પ્રત્યયવાળા શબ્દો બનાવીએ. જેમ કે સમાજ વત્તા ઈક, તો એને કહીશું સામાજિક. અર્થ વત્તા ઈક જે છે આર્થિક. વિજ્ઞાન વત્તા ઈક જે છે વૈજ્ઞાનિક. ભૂગોળ વત્તા ઈક જે છે ભૌગોલિક. સ્વભાવ વત્તા ઈક જે છે સ્વાભાવિક. આ પ્રકારના 5 શબ્દો આપણે લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ સરસ મજાનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો મદદરૂપ થઈ રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.